સદગુરુ રામાનંદ સ્વામી વિચરણ કરતા સારંગ ગામની સીમમાંથી પસાર થતા હતા. એ વખતે રામભાઈ નામે ખેડૂ પોતાના ખેતરમાં હાથી હાંકતા હતા. રામાનંદ સ્વામીએ એમને પારખી લીધા અને પૂર્વના મુક્તાત્મા જાણીને વાત કરી કે આમ કેટલાક જન્મ ખેતરમાં સાથી હાંકીશું. સદગુરુના આટલા શબ્દ સાંભળતા તો ખેડૂ રામભાઈને વૈરાગ્યનો ઉદય થયો અને સીધા ખેતરેથી સ્વામી સાથે ચાલી નીકળ્યા અને સાધુ થયા. રામાનંદ સ્વામીએ એમને દીક્ષા આપીને રામદાસ સ્વામી એવું એમનું નામ રાખ્યું. રામાનંદ સ્વામીના તેઓ પ્રથમ શિષ્ય થયા. આત્માનંદ સ્વામીની છેલ્લી અવસ્થામાં તેઓ સાથે પણ રામદાસ સ્વામી 2 વર્ષ રહ્યા હતા. રામાનંદ સ્વામી દ્વારા ચાલતા સદાવ્રતોમાં તેમણે સેવાઓ કરીને સ્વામીને ખૂબ રાજી કરેલા. રામાનંદ સ્વામીના સ્વધામ ગમન બાદ શ્રીહરિ 12 ગુરુ ભાઈઓ સાથે રહેતા. એમાંના રામદાસ સ્વામીને મોટા ગુરુભાઈ હોવાના નાતે ભાઈ રામદાસ કહીને શ્રીહરિ બોલાવતા. ભાઈ રામદાસ સ્વામીને નવા ગાદીએ બેઠેલા શ્રી સહજાનંદ સ્વામીએ અમદાવાદ મોકલ્યા હતા. ભાઈ રામદાસ સ્વામી અને મુક્તાનંદ સ્વામી બેઉ વડીલ હતા અને શ્રીહરિ કાયમ એમની મર્યાદા જાળવતા. ભાઈ સ્વામી અમદાવાદ ગયા એટલે સત્સંગનો દ્વેષી રઘુનાથ દાસ એમને મળવા આવ્યો અને એમની સાથે ચાલી આવવા કહ્યું. ત્યારે તેઓ નિર્ભયપણે બોલ્યા કે ગુરુદેવ રામાનંદ સ્વામીની આજ્ઞાને શિરોમાન્ય માનીને હું સહજાનંદ સ્વામીનો દાસ થઈને રહ્યો છું અને રહેવાનો છું. આ સાંભળીને રઘુનાથ દાસ ક્રોધિત થયો અને ભાઈ સ્વામીનું અપમાન કરીને ચાલ્યો ગયો. રઘુનાથ દાસની પ્રવૃત્તિ અને એમની સાથે થયેલ વાત વિષયક પત્ર લખીને ભાઈ રામદાસ સ્વામીએ શ્રીહરિને પત્ર મોકલ્યો. શ્રીહરિએ પત્ર મળ્યો એટલે એમણે વાંચીને મુક્તાનંદ સ્વામીને વાંચવા દીધો અને કહ્યું કે આપણે તો સત્સંગીઓને આશ્વાસન આપવા તથા સત્સંગ વિચરણ અર્થે કચ્છમાં જવાની વાત હતી, પરંતુ ભાઈ સ્વામીના આ પત્ર વાંચીને ગુજરાત જવું કે કચ્છ જવું એ તમે કહો. મુક્તાનંદ સ્વામી પત્ર વાંચીને તુરત જ બોલ્યા કે ભાઈ સ્વામીનો પત્ર વાંચતા તો આપણે અમદાવાદ જ જવું જોઈએ એવું મને લાગે છે. મોટેરા મુક્તાનંદ સ્વામીનો અભિપ્રાય જાણીને શ્રીહરિએ અમદાવાદ જવાનું પ્રયાણ કર્યું. સાથે મુક્તાનંદ સ્વામી અને સૌ સંતોને પણ લીધા. અમદાવાદ આવીને ભાઈ રામદાસ સ્વામીને શ્રીહરિ ભેટીને મળ્યા. ભાઈ રામદાસ સ્વામીએ શ્રીહરિને ફૂલની ટોપી પહેરાવીને અતિ ભાવથી પૂજન કર્યું. સાથે બેસીને વાતચીત કરી. શ્રીહરિ જ્યારે ભોજન જમવા બેઠા ત્યારે મુક્તાનંદ સ્વામીને ભાઈ રામદાસ સ્વામીને પણ સાથે જમવા બેસાડ્યા. ભાઈ રામદાસ સ્વામી જમવા બેસતી વખતે બોલ્યા કે હમણાં ઘણા સમયે આપણે ભેગા થયા. શ્રીહરિ તમારા સાથે જમવાનો લાભ મળ્યો એ મારા મોટા ધન્ય ભાગ્ય છે. ભાઈ રામદાસ સ્વામી મોટા હોવા છતાં શ્રીહરિનો મહિમા અપાર સમજતા હતા. થોડા દિવસ વીતે સુંદરજી સુતારને થયેલ ગર્વને ઉતારવા સારું ગર્વગંજન શ્રીહરિએ 18 પરમહંસોને પત્ર લખીને તત્કાળ ઘરબાર છોડીને ત્યાગી થઈને ભુજ તેડાવ્યા. 18 પરમહંસો ભુજ શ્રીહરિ પાસે ગયા. એ વખતે એમના નાતીલાઓ અને પરિવારજનોએ સત્સંગ પ્રત્યે તિરસ્કાર વૃત્તિ થઈ. જનસમાજમાં સત્સંગ પ્રત્યે અને શ્રીહરિ પ્રત્યે અનાદર પણ થયો. આ વાતને ભાઈ રામદાસ સ્વામીએ જેતલપુરમાં જાણી એટલે તેઓ તુરત જ શ્રીહરિના દર્શન કરવા અને સમાજમાં સત્સંગ પ્રત્યેના અનાદર ભાવની વાત કરવા તેઓ ભુજ ગયા. શ્રીહરિને પ્રણામ કરીને આદર ભાવથી ભેટા. સમય મળે એકાંતમાં ભાઈ સ્વામીએ કહ્યું કે તમે ગામધણી દરબારો, શ્રીમંત પટેલો અને રાજ દરબારીઓને સાધુ બનાવ્યા. એ કાર્યે સમાજમાં મોટો કોલાહલ થયો છે. સંપ્રદાયના સાધુઓ પ્રત્યે સમાજ તિરસ્કાર રાખે છે. એ ભોગે એમને ઘણું સહન કરવું પડે છે. આમ વાત કરીને શ્રીહરિને ભાઈ સ્વામીએ વાકેફ કર્યા. શ્રીહરિ હેસાને બોલ્યા કે ભાઈ સ્વામી, આ બધાને પરમહંસ કરીને સાધુ દીક્ષા આપવા પાછળ ઘણા કારણો છે. આ પરમહંસ થયા એમાં કેટલાકના માથે જૂના કલંક આવવાના હતા. કેટલાકનું આયુષ્ય પૂરું થયું હતું. કેટલાકને સગા સંબંધી સાથે વેર થવાનું હતું. આ પ્રકારની તેઓ વિપત્તિને દૂર કરવા અમે એમને પરમહંસની દીક્ષા દીધી છે. હવે તેઓને નવો અવતાર થયો છે
એટલે તમામ સંકટ રહિત થયા છે. હવે તમામ પરમહંસો થોડા દિવસ રહીને પોતાના ઘેર જશે, તો એમને જીવનભર કોઈ પણ પ્રકારનું વિઘ્ન નહીં આવે. આમ કહી ભુજ પધારેલા એ સર્વે પરમહંસોને થોડા દિવસ મિષ્ટ ભોજન જમાડીને, વિધવિધ સન્માન કરીને, માથે પાઘડીઓ બંધાવીને થોડે દિવસે પોતપોતાના ઘરે મોકલ્યા. આમ એ વખતે પણ સાચી વાત કહીને ભાઈ રામદાસ સ્વામીએ શ્રીહરિને ભુજ જઈને વાકેફ કર્યા. ભાઈ રામદાસ સ્વામી બહુધા ગઢપુરમાં જ રહેતા. શ્રીહરિ પણ જ્યારે ભાઈ સ્વામી સભામાં આવે ત્યારે એમને આદર કરીને આસને બેસાડતા. કાયમ એમને મોટા ગુરુભાઈ જાણીને એમની ગુરુતુલ્ય મર્યાદા જાળવતા. શ્રીહરિ કાયમ સૌને કહેતા કે મુક્તાનંદ સ્વામી અને ભાઈ સ્વામી અમને પૂજ્ય છે, અને એ બંને મહાપુરુષો સત્સંગમાં છે એટલે અમારે કોઈ ભય નથી. ભાઈ રામદાસ સ્વામીની ઉંમર થતાં તેઓ શરીરે અશક્ત થતા. તેમની શરીરની સેવા કૃષ્ણનંદ સ્વામી સાથે શ્રીહરિ પોતે પણ કરતા. અવારનવાર એમના પાસે જઈને બેસતા. સંવંત 1876ના જેઠ મહિનામાં શ્રીહરિ જ્યારે કારિયાણી વિરાજતા હતા, એ વખતે ભાઈ રામદાસ સ્વામીએ ધામમાં જવાનો સંકલ્પ કર્યો. એટલે શ્રીહરિને સમાચાર મોકલાવ્યા. એ દિવસે શ્રીહરિ કશોય વિલંબ કર્યા વગર તુરત જ માણકી અસવાર થઈને ગઢપુર આવ્યા. દોડતા જઈને ભાઈ સ્વામીને મળ્યા. ભાઈ સ્વામીએ પોતે શ્રીહરિનું પૂજન કર્યું અને ધામમાં જવાની ઈચ્છા વ્યક્ત કરી. સૌને જરૂરી ભલામણો કરીને સ્વામી ધ્યાનસ્થ થયા. સંવંત 1876ના જેઠ વદ છઠ ને મંગળવાર તારીખ 4/7/1820ના દિવસે સ્વ ઈચ્છાએ પંચ ભૌતિક દેહ છોડીને ભાઈ રામદાસજી શ્રીહરિના અક્ષરધામમાં સિધાવ્યા. અસ્તુ. જય સ્વામિનારાયણ. સોરઠી સત્સંગમાંથી.